સો હેલો ગ્રોઈંગર મિત્રો, આજના દિવસમાં બજેટમાં ઓલમોસ્ટ જે કાલે મેં સ્ટ્રેટેજી કીધી હતી, લોંગ સ્ટ્રેટેજી પરફેક્ટલી વર્ક કરી. મેં કંઈ ટ્રેડ નથી કર્યા, કારણ કે આપણી એવી જ ઈચ્છા હતી કે માર્કેટ એટલામાં બંધ આપે, પણ કીધું હતું 25,500 લઈને 25,000ના લેવલની એકય બાજુ મુવમેન્ટ આવે અને જો 400 પોઈન્ટની મુવમેન્ટ આવે તો હું બોલ્યો તો 400 અંદાજિત, અને હકીકતમાં થયું શું, 400 પોઈન્ટની જ મુવમેન્ટ આવી. નિફ્ટીના ઓપ્શન ચેનની અંદર તમે જોવા જાઓ તો માર્કેટ રખડતું હતું ઓલમોસ્ટ જ્યારે બજેટ ચાલુ થયું 11 વાગે. અહીંયા ત્યારે હતું 300, તો 300 નો 350 આપણે રીલાકી આવશે, પણ 350 નો જે કોલ ને પુટ છે એ ઓલમોસ્ટ 185-200 આગળ હાલતા હતા. જેવું માર્કેટ પડ્યું એટલે આ પુટનો ભાવ વધીને 800 પ્લસ થઈ ગયો, અને અહીંયા જે કોલ હતો એનો ભાવ ઘટી અને 40 થી 60 વચ્ચે હતો. એટલે બમ્પર જે હિસાબ માર્યો હતો ને 21,000-22,000ના પ્રોફિટ, પરફેક્ટ એ વસ્તુ કામ કરી. બટ મેં ચોખ્ખું મારું વ્યૂ હતું કે માર્કેટ અહીંયા તાકાતથી સ્પાઇક મારીને 25,000 ઉપર પાછું આવી જાય. તમે જોવા જાઓ તો 25,100 સુધી એવું ગણતરી હતી, 25,300 એ બંધ કરે, કાં તો કે અહીંયા ટોટલી બે બાજુની પોઝિશન અહીંયા ટચ થઈને બેઠેલી છે. હવે આ રિટ્રેસમેન્ટ મૂવ જે આવ્યો, કાલે કન્ટિન્યુ ડાઉનસાઇડ રહે કે નહીં તો એની ચર્ચા કરીએ. પ્લસ આયરો બિટકોઇન તો રોજ 1000 પોઈન્ટ પડે જ છે. બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ આગળ આવી ગયો, 75,000 બ્રેક કરી નાખે એટલે જમાવટ. હવે સિલ્વરમાં આપણો મેક્સ લેવલ જે છે કાલના દિવસમાં અડી જાય 257નું, બરોબર છે. વન વે આ મુવમેન્ટ આપણને મળી ગઈ. હવે 1 કિલો સિલ્વર વેચવું હોય કોઈ 1.5 લાખ રૂપિયા નફો થઈ જાય 30,000 રૂપિયામાં, એવી સિચ્યુએશન હતી. અને આપણને ખબર હતી, પણ આપણે એકયમાં ભાગ નથી લીધા, બરોબર. એકયમાં નહીં. આ બુર્જ ખલીફા બનાવવું હતું, ઓલમોસ્ટ બુર્જ ખલીફા બનાવી દીધું. 1 આવરમાં બુર્જ ખલીફા દેખાય મસ્ત બની ગયું. બુર્જ ખલીફા બની ગયું તાકાતથી ગોલ્ડમાં. કાલ શું થાય? કાંઈ નહીં. આ જગ્યા જે રિટ્રેસમેન્ટ લીધું 34 વાળું પરફેક્ટ ગોલ્ડની વેલ્યુ છે. એના સિવાય પડવું હોય તો 31 સુધીની વેલ્યુ, 22 સુધી આવે, પણ 127 પરફેક્ટ વેલ્યુએશન છે ગોલ્ડનું, બરોબર છે. અને ઈ બાને ગોલ્ડ એકવાર હાઈ બનાવી દીધો 1,80,000નો, એટલે તમને ઉપરની બાજુનું મેક્સ લેવલ એ ખબર પડી ગયું. તો કાલના દિવસમાં શું થાય? કાલના દિવસમાં નીચે આવશે બે વસ્તુ, બરોબર છે. સવાર પછી શું થાય એ જોવાનું રહીએ. તો નિફ્ટીનો વ્યૂ, બેંક નિફ્ટીમાં વાહ, મારું સાચું કહું ધ્યાન જ નહોતું આજના દિવસમાં. બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવાનું મૂકી દીધું, તો આપણે ખાલી નિફ્ટી જ જોઈએ. પણ બેંક નિફ્ટીએ આજ એના સપોર્ટ લેવલ્સ હતા બ્રેક કર્યા, પણ એક્ઝેક્ટ ત્યાં જ ક્લોઝ આપ્યો. ધેટ્સ મીન્સ આઈ બ્રિંગ અપ થઈ શકે એમ છે, ખેંચીને ઉપર આવી શકે એમ છે. બેંકના સ્ટોક્સ પણ મેં જોવાના બંધ કરી દીધા, કારણ કે નિફ્ટી ટ્રેડ કરી નિફ્ટીમાં એમાંય મારે એલ્ગો જે છે એ રેડી થઈ ગયો છે મારો. તો એલ્ગો ઓટોમેટિક ટ્રેડ કરી અને પૈસા બનાવીને આપણને દે છે, બરોબર. સિમ્પલ ગણિતથી તો હાથ પગ શું કરવા મારવા, કારણ કે આ વસ્તુ આજીવન રોજ ઉઠીને સોદો ગોતો, સોદો ખબર છે એના ડિસિપ્લિન થઈને ફોલો કરવો એ અઘરી વસ્તુ થઈ જાય. આ હું તમને ચોખ્ખું કહું, ટ્રેડિંગ આજીવન ન થાય. એક સિસ્ટમ તમારે બિલ્ડ કરવી પડે, એ સિસ્ટમથી ઓટોમેટિક ટ્રેડિંગ થાય. અને તમારે બહુ કેલ્ક્યુલેટિવ ડિસિઝન્સ હાર્ડ હોય ને એ લેવાના આવે ને ત્યારે તમારે કામ કરવાનું થાય. ત્યાં સુધી તમારે કંઈ કરવાનું ના થાય. રોજ સ્ક્રીન સામે બેહીને સોદા નાખવાનો ટાઈમ ખરેખર એક લેવલ પછી જવા દેવાનું, કારણ કે સ્ટાર્ટિંગ સ્ટ્રગલ હોય ત્યાં સુધી તમારે સામે બેહવું પડે, 100% આપવા પડે. એક ટાઈમ થોડું પ્લાનિંગ થઈ ગયું, ભેગું થઈ ગયું, ફાઇનાન્શિયલ પ્લાનિંગ મુજબ તમે હાલશો, બધું ઓટોમેટિકથી પૈસા બનશે, તમારે ફાઇનાન્શિયલ ફ્રીડમ એન્જોય જ કરવાની રહે. એટલે 5 વર્ષની મહેનત કરવી પડે, એ આપણે ભગવાનની દયાથી હરવે થઈ ગઈ. તો હવે નેક્સ્ટ વ્યૂ શું છે ભાઈ? તો નેક્સ્ટ વ્યૂ પર આવું 1 ડે ટાઈમ ફ્રેમને લઈને, બરોબર છે. એટલે આખું વીકલી એનાલિસિસ જ આપણો પ્રોપર હાલે. તો બધું કરી દે ડિલીટ. એક્ઝેક્ટલી સપોર્ટ એરિયા આવી ગયું, હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું પ્રોપર બ્રેકઆઉટ, રિટ્રેસ એન્ડ ફોલ. હવે જો 24,550 નું લેવલ તૂટે તો મંદી, બરોબર. અને મંદી કેવી?
આપણે જોઈએ એવી. હવે કારણ કે નિર્મલા માસીએ રસ્તા જ ખોલી દીધા. કાલ સવારમાં એક નો ડાઉટ કાલના દિવસમાં સવારમાં એક મુવમેન્ટ આવશે. કેવી? ઉપરની બાજુ માટેની. આપણે ચેક કરી લઈએ, હું સાચું બોલું છું તો એ આંકડા સાચું કહે છે એને કે નહીં. હા, આંકડાની દ્રષ્ટિએ સાચું હોય. ક્યાં સુધી આવશે? 25,100 સુધી. અને અહીંયાથી સ્પાઇક આવી ગઈ. જોકે ઓવરઓલ જોવા જાવ તો 25,025 ને 25,100 સુધી મેક્સિમમ ખેંચી દઈએ. 25,45 હા, એટલે 25,50 25,100 મેક્સિમમ અહીંયા સુધી 150 સુધી ખેંચી અને પછી સાઈડ બેઝ થઈ જાય કા પાડશે તો પરમદી એક્સપાયરી છે. બરોબર છે. તો કાલે એક ધ્યાન રાખી અને ટ્રેડ કરવાનો રહીએ. જે લોકોના કાંઈ કોલ હોલ્ડમાં પડ્યા છે, બરોબર છે, સપોઝ માર્કેટ પડ્યું, ઘણાએ 25,000નો કોલ લીધો હોય, ઘણાએ ઇન ધ મની લીધો હોય 24,700નો, ઘણાએ લીધો હોય 25,200નો, તેને શું કરવાનું રહી? એને એક એવરેજ કરી. મોર્નિંગમાં તો એવરેજ કરાય નહીં, જો લકીલી ગેપ અપ ખુલ્યું, બાકી એની જગ્યા તો છે નહીં ગેપ અપની. બટ સિમ્પલ ફ્લેટ ઓપનિંગ કરીને તેજી કન્ટિન્યુ કરે તો 9 ને 20 એક ફંડ એડ કરી શકો તમે. મતલબ કે એવરેજ એમાં કરી શકો. હું કોઈને એવું સજેશન નથી આપતો કે કરો. હું જસ્ટ એમ કહું, માની લો કે મેં લીધું હોય તો હું કઈ રીતે મેનેજ કરું. જો 200 રૂપિયા વસ્તુ આવી ને એનો ભાવ અત્યારે 70 રૂપિયા હાલતો હોય, માની લો 25,000નો કોલ છે, 200માં આવ્યો હોય ને 70 રૂપિયાનો ભાવ હાલતો હોય અને ખુલવાની સાથેનો ભાવ 70 એઝ ઇટ ઇઝ જોવા મળે ને તેમાં એવરેજ કરવી સારી રહે. કારણ કે તો 150ની એવરેજમાં તમે ફટ કરતા નીકળી શકો. કારણ કે 150નો અહીંયા ભાવ આવે, 145 100નો, તો ઓનો ભાવ એક દિવસનું પ્રીમિયમ એડ કરતા 140 150 મળી જાય તો બ્રેક ઇવનમાં નીકળી શકીએ આરામથી. બરોબર. ઓરેલ્સ મને શું લાગે છે, જો આ લેવલ બ્રેક થઈ ગયું તો આને ટચ કરવા જાય ને પછી ફાળ કરતું પડશે. અને જો આને આ મંદી બરકરાર રાખવી, ફોરેનને આ આપણું મગજમાં નથી બેહતું, તો કાલના દિવસમાં અહીંથી આ લો બ્રેક કરીને ધડ કરતું નીચે વહી જાય તો ઇમિડિયેટ બેઝ ઉપર કોલને વાઇન્ડ અપ કરી રિટ્રેસમેન્ટનો સોદો નાખીને ફટ કરતી મંદી કરી દેવી જોઈએ. આપણું સિમ્પલ એક વ્યૂ છે, જો આ લેવલ બ્રેક થયું ને એટલે મંદી ચાલુ. બરોબર. અને એસએલ રિયામાં 700નો અને ટાર્ગેટ રિયામાં ચોખ્ખો 600 પોઈન્ટનો. બરોબર. એવી રીતની કેન્ડલ બને આ લેવલ બ્રેક કરી. $600 આરામથી ટાર્ગેટ આપણે નિફ્ટીમાં બનાવી શકીએ. તો નિફ્ટીની ચર્ચા, ગોલ્ડમાં તો કઈ બોલ્યા જેવું છે નહીં. ગોલ્ડમાં આપણને તમને લોકોને કીધું આ બધા નીચેના લેવલ છે, 27 સુધી ગણો ને, 124 તો ઠીક છે, 122 આવી શકે પણ 127 ગણી ના લો કાલના દિવસ પૂરતું. ઓવરઓલ સિલ્વરમાં તો ભાઈ જ્યાં નીચેથી ખેંચીને આવી ગયું ત્યારનું ઊભું જ છે, ફોરેનનું રજા જ છે આમાં બધામાં. એટલે હવે મને એવું લાગે જે ફોરેક્સનું ગોલ્ડ છે 4 અવર ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એ રિટ્રેસ કરવા આવશે અહીંયા 5,000ના લેવલ સુધી. એટલે એ હજી $100 અપ જાય. એટલે હવે કાલના દિવસમાં મોર્નિંગમાં આ અપ રહ્યું તો આપણું ગોલ્ડ રહ્યું ને નીચે જઈને ફટ કરતું ઉપર આવશે. તો આ ઉપર જાય ને અને પછી આ પડે ને તો હું ઇન્ડિયાનું ગોલ્ડ શોર્ટ કરી શકું. મસ્ત મજાની એમાં રેલી આપણે કેપ્ચર કરી શકીએ ઓછા પુટના પ્રીમિયમ સાથે. એટલે ઘણા ફાયદા છે. ઠીક છે. બિટકોઇનમાં લેવલ 75,000નું બ્રેક થવા દો, જોઈએ કઈ રીતે ટ્રેડ કરવો. બરોબર. ટૂંકું ટચ સિમ્પલ એનાલિસિસ. સિલ્વરમાં લેવલ ચોખ્ખું આપણું છે અહીંયા 255, એના કરતાં વધારે નીચે ખુલશે, અહીંયા જ ખુલી જાય 225 સુધી. કારણ કે 25-30,000 રૂપિયા તો આરામથી સિલ્વર પડી બતાવે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.